પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને આણંદ જિલ્લા પંચાયત વચ્ચે MOU કરાયા। પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા તેમના CSR ફંડમાંથી વિવિધ પ્રવૃત્તિઓ માટે આર્થિક અનુદાન આપવામાં આવે છે, જે અંતર્ગત આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના સાથે પાવર ગ્રીડ કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રાજેશ કુમારે ચર્ચા કરી તેમની કંપની દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આણંદ જિલ્લાના 25 ગામોમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે 25 ઈ-રિક્ષા માટે ₹62 લાખ અને આણંદ જિલ્લાના 12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 20 પ્રાથમિક શાળાઓ ખાતે સોલાર પાવર RO પ્લાન્ટ કાર્યરત કરવા માટે 1.21 કરોડ રૂપિયા મળી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આણંદ જિલ્લા માટે કુલ 1.83 કરોડનું અનુદાન આપવા માટેની તૈયારી દર્શાવવામાં આવી હતી, જે અંતર્ગત આણંદ કલેક્ટર કચેરી ખાતે આજે કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને આણંદ જિલ્લા પંચાયત વચ્ચે MOU કરાયા। પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજેશ કુમાર, ચીફ જનરલ મેનેજર રાજેશ કુમાર ગુપ્તા, ચીફ જનરલ મેનેજર SK ગુપ્તા, સિનિયર જનરલ મેનેજર MR પટી અને ચીફ મેનેજર પંકજ રાયની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાએ MOU પર હસ્તાક્ષર કરી પરસ્પર MOUની આપ-લે કરી હતી। આ પ્રસંગે પાવર ગ્રીડ કોર્પોરેશન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે જણાવ્યું કે અમારી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અનુસાર અને નિયમો મુજબ અમે આણંદ જિલ્લા માટે અમારું નાનકડું યોગદાન આપી રહ્યા છીએ। આ પ્રસંગે કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી। આજરોજ ભારત સરકારના મહારત્ન ઉપક્રમ PGCILના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સાહેબ શ્રી અહીંયા આણંદ જિલ્લાને જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, જે સામાજિક રિસ્પોન્સિબિલિટી છે કોર્પોરેટ સેક્ટરની, આના અંતર્ગત જે કામો માટે સ્વીકૃતિ પ્રદાન કરી છે, આ કામોના MOU સાઇનિંગના કાર્યક્રમમાં અત્રે આણંદ પધાર્યા। PGCIL તરફથી આણંદ જિલ્લાના ગામડાઓમાં વેસ્ટ કલેક્શન માટે 25 ઈ-રિક્ષાઓ માટે 69 લાખ અને 32 સોલર પાવર્ડ RO સિસ્ટમ માટે 1.21 કરોડ રૂપિયાની અત્યારે CSR કરવામાં આવ્યું છે, જે ટૂંક સમયમાં જિલ્લા પંચાયત તરફથી જે કામોનો અમલીકરણ થશે। આ જ રીતે PGCIL ભારત સરકારનો જે મહારત્ન ઉપક્રમ છે, આખા વર્ષમાં લગભગ 400 કરોડની આજુબાજુ CSRની અંતર્ગત કામો કરતી હોય છે અને PGCILના તમામ અધિકારીશ્રીઓ અને આજે જે ED સાહેબ અહીંયા આવ્યા છે, એમનો આણંદ જિલ્લા વહીવટીતંત્ર વતી આ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવવા બદલ અને આણંદ જિલ્લાને કામ આપ્યા બદલ જિલ્લા વહીવટીતંત્ર વતી હું એમનો આભાર માનું છું। नमस्कार, मैं राजेश कुमार, एग्जीक्यूटिव डायरेक्टर पावर ग्रिड कॉरपोरेशन ऑफ इंडिया लिमिटेड के पश्चिम क्षेत्र 2 का इंचार्ज हूँ, जिसका एरिया गुजरात और मध्य प्रदेश की जियोग्राफिकल उसमें एरिया में आता है। आज हम लोग आदरणीय जिला अधिकारी के सहयोग से जो CSR के कार्यक्रम में यहाँ पर MOU साइन करने के लिए आए हैं, मेमोरेंडम ऑफ अंडरस्टैंडिंग, जिससे हम आवश्यक धनराशि को संबंधित विभाग को हम प्रदान करेंगे और ई-रिक्शा और सोलर पावर के एरिया में जो CSR के लिए हमसे जो आग्रह किया गया था, उसके हम लोग आगे बढ़कर कुछ सहायता करने के लिए आगे आए हुए हैं। ये एक पावर ग्रिड का एक नेशनल लेवल के कार्यक्रम है, जिसमें हम लोग शिक्षा, स्वास्थ्य, एजुकेशन एंड रूरल इंफ्रास्ट्रक्चर्स में बेसिकली सपोर्ट करना चाहते हैं। ये हमारे जो आइडेंटिफाइड एरिया है, तो आज इसी क्रम में हम लोग यहाँ पर इकट्ठे हुए हैं और हम लोग इस कार्यक्रम में शामिल होकर अपना कॉर्पोरेट रेस्पॉन्सिबिलिटीज़ जो है उसमें अपना योगदान देने की कोशिश कर रहे हैं। धन्यवाद।